આગળ ઉખાહરણના કુલ કડવા ત્રાણુમાંથી અગાઉના બે ભાગમાં આપણે પહેલા ભાગમાં કડવા 1થી 27 તથા કડવા 2માં 28થી 61 કડવા લીધા અને આજે હવે કડવું 62થી 93 સુધી લઈશું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોદ્ધાને નવ માયે સૂર, ચડી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર, મારી જોદ્ધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાંય લીધો આ ભલિયામાં ભાણ, થયું કટકદળ ભેળા ભેળ, જેમ કાપે કો વાળે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, એમાં કોઈ પાછા નવ વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધને શાન, પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે, એ દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, લાતો ગળદા પાટું પડે, એ દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. મધુરે ને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, શે નથી મરતો પાપી બાપ, માથેથી આપ તૂટે રેહો, પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળકાય, એવા એવા માર તે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રેહો, બાળપણા વેશમાં રે. કડવું 64મું. ચિત્રલેખા કહે બાઈ સાની રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશું સમજાવી અહીં વાત, એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદજો શીશ, માથા ઉપર શત્રુ થશે, હળધરને જગદીશ, એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ, પણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે, ફરતો કર્યો અગન, તે પૂઠે જઈની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાડ, સરપ કેરા ઝેરથી પ્રજ્વળા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હીરે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો, ભૂલશે ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃતસાર. કો કહે એમાં દેવ જ દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે તેની ભૂલવણી ભ્રુકુટી તણી,
ભૂલી પડી તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર, સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધીએ જુએ છે આપણા ભાણી, એને છે એવી ટેવ, 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ, પણ પામ્યો દેવ કન્યાએ, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાંય. કડું 66મું. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાત જી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી, નાનાવિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી, બાણમતી બાણાસુરની રાણી, જપ ભરે ચક્ષુજી, પુત્રી જમાય ભૂખ્યા જાણે, છાનું મોકલે ભક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી, આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની, તો હુંએ બંધાયો છું ગોત્રજી, આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે, એવો નીપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં, અસુરો થાશે અંધજી, સહાય થાશે સામળ્યો સબળો, સગડા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગડા સ્કંધજી, મારા સમજો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાય, મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણ, સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યો, રક્તબીજ રણે રોડ્યા, શુભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યા, ધૂમ્રલોચને હાથે હણ્યો, મધુકૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતર્યા, ઓ હિંગરાજ હિંગોળી માતા, કોઈલાપુર તે કાળી, આધ ઈશ્વરી તું છે અંબા, સંખલપુર બહુચરવાળી, નગરકોટની તું સિંધવાય, બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણ માય, અન્નપૂર્ણા ભૈરવી, ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખહરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું રુદન કહ્યું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી સગડી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ, એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, વૃડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ, શીદ બેહ પરાક્રમી તું, બોલ્યા મુજ સંગાત, બાણાસુરની વર્યોપુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાય લાંછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય, ઉડડમાં તે આભ ઘાલ્યો, અંતરમાં શે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે, અંતર શે ન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને, મહાબળ્યો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી, દયા ન આવે, પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી, ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી, ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળ્યો વીરજી, તોય એરણથી ન ઓસર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસ ન માએ બહુ અકળાએ, સળગે આખું અંગજી, તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી,
અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સૂતની કરજો સહાયજી, વિપત વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાચાએ વર કર્યા, અવરતે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વળજો પંથજી, કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી, પિતા પિયુજીને વેરીએ દેખે, દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હડાહડ, ફેરવી નાખે ઝેરજી, હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી, પતિ પીડાએ કાયા પાડો, વીખ ખાઉં આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરતારજી, તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહીજી, છોરું પોતાના જાણી કીજે દયાળ, ન દીજે છેહજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શું કરવો, જદાપી હોય અન્યાયજી, વહાલો થઈને વેર જ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક શું સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર શામજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડિયો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, જુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારામતીને, જુદ્ધ કરીશું તત ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા, પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી. કડવું 68. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારકાની કહું કથા, જાદવ કરે શોધાશોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રાંત કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી, ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થશે, કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી, એમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી, કર જોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા સર્વને સાથે તેડાઓજી, 1,61,000 એ સૌ આગળ આવોજી, સર્વપુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી, ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો બાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી, નારદ કહે છે હું શું જાણું, તમે રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી, વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી,
ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સાંભળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિવડ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો એને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈને તે ગઈને, ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળે તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય, ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો છે અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવો, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 59મું. કમળા તો કલ્પાંત કરે છે, હેડે તે ઉઠા જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ કેરી વાત. હેણતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધનું નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ તમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વળવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને, તમે કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા, મારી અંગ તણા રખેવાળ જો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચ જો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખ ના વાગી ત્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગપાણ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, એમાં એણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કૂટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યા આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા, શરમાણા ન થઈએ, મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુટુંબ પેલી રાંટી ટૂંડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખીએ આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વ દીકરા તે દેવ કેરી વેઠ.
આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમણા ન થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઉદ્ધવને અક્રૂર બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ. કડું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાએ. હોશ હોય તો જુદ્ધે આવો, એમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહાદુઃખ થયું, નેત્રે વર્ષી આગ. નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. શ્રી કૃષ્ણ એ ભરવાડો એ ભીંડારો, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તુંબર જોડા, ગોળા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી ભાડ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર. જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત તીખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્ય માહે. ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ઘાય. પરીખ ત્રિશૂલને પડે કોવાડા, મુદગરને વળી ફરસી. સંગ્રામ સહુ સૈન્ય કરીએ, આયુધ ધારા રહી વર્ષી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ તૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. બહુ ભળ ત્યાં પડવા લાગ્યા, ભોગળને ભડાકે. વાંકડી તલવારો મારે, ખડકને ઝટાકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘાણ. સર્વે યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. કડું 73મું. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે શુણ સુંદરી, શંખ જણાયો આવ્યા નહીં. છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળદર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણ હાથ છેદાઈ ખરે છે. ગોવિંદની ગત્ય ન જાય કડી. જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ. મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો લે તે લાવ્યો વાત. કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર પાડ, ડચકારે ઘોડા દે ફાડ. મોરડે મણી ફૂમતા લડકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કામલો ને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાંસિયો હણહણીના જે, કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક. રથપાડા અસવાર, અનંત દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પાળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહરે ધરતી ધ્રુજાવે. રીશે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખડબડિયા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી. ઉન્મત્ત જાદવ ઉછાંછડા, સકળ સંસારે બહુ આંકડા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શાપ થાય પાધરો. કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કળા જૂડ બે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મૂષળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડું 74મું. અલ્યા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો.
નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તું રે ફરતો. અલ્યા સાંગ શ્રી સૂર્યતણી, તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે ચળકે. મારે ક્રોધે ડરી કરી ડોલે છે દેવતા, ધરતી ધ્રુજે અને શેષ સળકે. અલ્યા કડું 75. એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેશી થાય. કડું 76. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત. વેવાણ આવ્યા રે માથે કે શ્વાસની ઝાડ, જેનું નેત્ર સરોવર પાળ, જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરી સમાન, એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દિશે છે કંદરૂપ. હળદાંડી જેવા દાંત, દીઠે જાય ન એનો અંત, એના સ્તન ડુંગરસા ડોઝા, કાને ઘાલ્યા છે હાથીના હોજા. કોટે ખજૂરાના તનમન્યા, કાને ઊંટના ઓગન્યા. પગે રીછ કલ્લા વિકરાળ, કહેડે પાડાની ઘૂઘરમાળ. વાંકડા સરપ એના હાથે વેવાણ, બળતી સગડી મૂકી માથે, જેની પીઠ ડુંગરસા ડોઝા, એના મસ્તકમાં ફરે રોઝા. કોટડા આવી જ્યાં મોરાર, કુંવરે સાસો ખોળે સાર. કડું 77. કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ. હવે તો હદ થાય, પ્રભુ એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક. દિન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર બુધે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમ્યા ઈશ. મનમાં જ રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર. સદાશિવ યુધે ચડ્યા, ધ્રુજે ધરા અપાર. કડવું 78. ભરવાડો એ પિંડારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેડી કરી, કહું તેનો મહિમાય. ડાકણ છાકણ ભૂત પિશાચ, વંતર માત્ર, દડુક ચાલે ભૂતડા, જેના હાલના સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો, આ શું ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ. સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના સાડા, ભર્યા ઉચાળા જે. મધ્ય રીતે મથુરાથી નાઠો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આહેડામાં અવતર્યો, નથી વાત મારી અજાણ. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હેંડે, રાખ ચોડે અંક. આંખ ધતુરો ભાંગ ચાવે, નફ્ફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારી. જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચડી પહેરી. પરનરી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહે, હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામા ધાય. માહે માહે યુદ્ધ કરે છે, બળ કહ્યું ન જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા, બંને કુમાર. વસુમાનને બટુક ભૈરવ કરતા મારામાર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે. શિવને સામળિયો વઢે ત્યારે જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તત્ક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેનને વીરસેન, બે જોદ્ધા કહેવાય.
આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાઘે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમોવા કીધા હાથ તણી લબડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગણને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જવડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડ્યા કોઈની થરથર ધ્રુજે કાય. પરિત ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન ગઈ, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુરોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત. રોગતણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વર્ષાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વર્ષાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવી ન લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણા શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. એના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખાહરણ સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નરી સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઉં, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાશ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડ્યા કૈલાશ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું જેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. એમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સરકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને શા મળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નિંદું તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂર્વ ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારીને બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભ. શિવે જ લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમસ્તર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા 1000 ને હવે શીર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાગ્યા રે, તેમાં તેશી વડવાડ. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ શરીરે, કૃષ્ણે ફેરવ્યો હાથ કાપ્યા હાથની પીડા મટી, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગુરુને દ્વારકા મોકલો તેડાવો સગળો પરિવાર, 16 સહસ્ર 108 પટરાણીઓ દુઃખ તેડાવો જાદવની નાર. તેડી 56 કોટીને વળી તેડો સહુ પરિવાર, તે ગરુડ ઉપર સહુએ ચડ્યા ત્યારે ગરુડની પાંખ ભરાય. તેડી શોણિતપુરમાં આવ્યા
આવી જાદવની સર્વે નાર, જાની વાસા આપ્યા મન માનતા, તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાઈને નાવણ વેળા થાય રે, વરરાઈને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો સુધબુધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો બાણાસુર જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલબલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર બેસે વરજીની માળી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે, નાનાવિધ વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પોચ્યો બાજુબંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અને અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે. કસ્તીરીનું તિલક કર્યું છે ભાલે રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અરે હા રે અનિરુદ્ધ ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે. એનું કોઈ ન કરી શકે મોલ, અનિરુદ્ધની ઘોડલી. મોડે મોતી જડ્યા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું ઝળકે જમાડ, ઝબૂકે જેમ વીજળી રે, તેની કંઠે છે ઘૂઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિડલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીઓ ઉલટ અંગન માય, સુરીનર મુનિજન જાણે વારણે રે. આગળ ઇન્દ્ર રહ્યા છે દીદાર, સનકાદિક શિર છત્ર ધરે. નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે. આણ વેદ ભણે બ્રહ્માય, વાજા છત્રીસ વાગતા રે. નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંદીજન. જાચક ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. રામણ દીવો ઈચ્છે છે રૂક્ષ્મણી રે, લોણ ઉતારે બેની ધીર. ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તોરણે ખોટી થાય. વરરાયને સાડો છાંટે છાંટણા રે, મળી માનુની મંગલ માય. ઘૂસળ મૂસળ રવૈયો ધરે, સરિયો સંપુટ ત્રાંક. ઈંડી પિંડી ઉતારતા રે, નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછો થાય. પૂંખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ. રામણ દીવો ઝળહળે રે, રૂક્ષ્મણીને ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો મોહરા માય. આડા સંપુટ દેવરાવ્યા, ત્યાં તો વરત્યો જય જયકાર. ગોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાજ્યો પામે પુત્રને રે, નિર્ધન્યો પામે ધન. કડવું 85મું. બાણાસુર પખાણે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય, પહેલે મંગળ સોનાના દાન અપાય. દાન લે છે કૃષ્ણનો સંતાન, ત્યાં તો બીજું મંગળ વર્તાય, બીજે મંગળ ધેનુના દાન અપાય. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય. દાન લે છે કૃષ્ણનો સંતાન, ત્યાં તો ચોથું મંગળ વર્તાય, ચોથા મંગળે કન્યાના દાન અપાય. ત્યાં તો વર્તાયા છે મંગળ 4, આપે ગરથ સહિત ભંડાર. લાવે બાણમતી કંસાર, ત્યાં તે પીરસે છે 4 વાર. ત્યાં તો આરોગે નર નાર, ત્યાં તો દૂધળે સ્નાન કરાય. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા,
ત્યાં તો જાનેએ મેરુ ત્રુટ્યા, શોભા ઘણેરી રે. કડું 86મું. બાણાસુર ગોળી નોતરે, સૌ કોઈ સાથ સૂરે, સાથે જમણની રીત હળદળ ભ્રાત સૂરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળદળ ભ્રાત સૂરે. તમો ગોરડી વેરા પધારજો, સૌ કો આવજો રે. સાથે માણસની તે રીતે, ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડ્યા પાય. જઈ પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમાડી રે. ગોરડી મનાવીને ચાલ્યા, મનસું માલતા રે. હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા, નવ લહુ રે. કાંઈ વસ્તુ અનેક, ગણતા સહુ કહે રે. જાદવ કેરી જોડ, સહુ કો સાથ સૂરે. આવ્યા કૃષ્ણ મહારાજ, 56 કરોડ સૂરે. વેવાઈની વાત, કંઈક સાંભળી રે. ભોજન કરવા ઠામ, જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય, સહુ કો બેઠા થયા રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે. નવજોબનવંતી નાર, નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા, ઝારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક, દિશે ફૂટડા રે. 52 ગજની થાળી, સોનાના વાડકા રે. પીરસનારી પ્રમાણ, જમનાર લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે. પૂરણ ને દૂધપાક, સાકરિયા ચણા રે. ગોટા તળિયા તળબૂચા, આંબા સાકસુ, પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાક્ષ સૂરે. તલ સાંકળી મોડા દહિયરા, સેવ છૂટી કળી રે. ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે. ખાજા જલેબી દિસતી, દાળિયા મસમસે રે. ઘેબર ને મોતીચૂર, જમતા સહુ હસે રે. મગદળ ને મૈસૂર, પેંડા લાવ્યા. પકવાન બીજા અનેક, લાકડસી ભાવ્યા રે. બાટ બંધટો રાંધ્યો, માહે ખાણ ભેરી રે. ગૌરીના તાવ્યા ઘી, શેવો ગળી રે. સારો કર્યો કંસાર, પોળી પાતળી રે. સાકરની મીઠાશ, આણી કચોડે ભરી રે. જમવા બેઠી નાર, જાદવની બાપડી રે. જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે. પાન સમાર્યા રે, બિરલે 62 પાન, સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે. પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વડાવો. મારા નવલા વેવાઈઓ, રથઘોડાને પામર્યો, સૌ જાદવને બંધાવો. મારા નવલા વેવાઈઓ, જરકસી જામા, તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલા વેવાઈઓ, પંચવસ્ત્રને શણગાર, તમે જમાત્રને આપો. મારા દક્ષિણાના ચીર, રાણી રૂક્ષ્મણીને આપો. મારા સાડું ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ, પાટણના પટોળા, રાણી જાંબુવતીને આપો. મારા નવલા વેવાઈઓ, પહેરામણી પૂરણ થઈ, હૈડે હરખના માય. કન્યા તેડી કોડ કરી, હવે કૃષ્ણ દ્વારિકા જાય. કડવું 88મું. ઓખા ચાલી ચાલણ હાર, સૈયરો વડાવા સંચરી. ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે 16 શણગાર, ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા, કહે બાય રે. ચિત્રલેખા આવ ઓરી, આ વાર રે. આલે સોનાના સાંકડા, બોલ્યા બાય રે. તારા ગુણ ઓશિંગણ ગાઉં, બોલ્યા બાય રે. નીત નીત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે. ત્યાં મુજને સાંભળજો બાય રે. એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાય રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે. માનુની તો મળી મંગળ ગાય રે. રથ અગ્રે પેડે, શ્રીફળ તો સંચાય રે. ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તજને શિખામણ દઉં, તે રખે જાતી વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ. સાસરિયાના સાથમાં ખોડે ખાવાના ઘાલીએ. સાસરિયાના સાથમાં કંથ સારું મળીએ. સાસરિયાના સાથમાં સડકો આઘું તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ. સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ. પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91મું. આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર,
લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે, વેગા આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગડમલ જીત્યા ને રે, તે તો ગોત્ર જ આગળ જાય, કલ્યાણરાયજી જીત્યા, બંનેના હાથે કંકણ મીંઢણ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવો, છોગાડા દોડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવો, છબીલા દોડો નવ છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવો, તારો પ્રદ્યુમન તાત તેડાવો, તારી રતુમડી માત તેડાવો, બ્રહ્માએ વાળી ગાંઠ, તારો બળભદ્ર કાકો તેડાવો, તારી રેવતી કાકી તેડાવો, તેની રુદ્રે બાંધી ગાંઠ, હો લાડી તારો બાણાસુર તાત તેડાવો, હો લાડી બાણામતી માત તેડાવો, તારો શંકર તાત તેડાવો, હો લાડી તારો દોરડો નવ છૂટે, તારી પાર્વતી માત તેડાવો, હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવો, દોરડો નવ છૂટે, તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવો, હો લાડી દોરડો નવ છૂટે, તારા ચિત્રલેખા ચોર તેડાવો, હો લાડી દોરડો નવ છૂટે, ઉખા છોડે દોરડો ને જાદવ જોતી ગાય, છબીલા દોરડો નવ છૂટે, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવરે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર કૃષ્ણે ઓખાને ખોડા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારી જી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથાને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી, સુખદેવજી અમને પાવન કીધ્યા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા બહુ સૌ સાંભળો, કહે કવિ કર જોડીજી, ભાવ ધરી સહી બોલજો, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.